વાત આગળ વડોદરાની કરીએ। વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે। એક જ અઠવાડિયામાં ઓપીડીમાં વધારો નોંધાયો છે, ત્યારે ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ નોંધાયા છે। 126 જેટલા કેસ નોંધાયા અને જેમાંથી 5 કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે। ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે, પરંતુ પોસ્ટ કોવિડના લક્ષણ ધરાવતા કેસ જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, શરદી તેના પણ કેસ હવે ધીમે ધીમે વધી રહ્યા છે। અને આજે શનિવાર છે, ચોથો શનિવાર છે, સામાન્ય રીતે રજા હોય છે, પરંતુ આજે એસએસજી હોસ્પિટલમાં જે ઓપીડીની ભીડ છે તે હજુ પણ અહીંયા જોવા મળી રહી છે। અને વડોદરામાં એક સપ્તાહમાં જ ડેન્ગ્યુના શંકાસ્પદ 126 કેસ નોંધાયા છે, જેમાં 5 ડેન્ગ્યુ પોઝિટિવ કેસ છે। ચિકનગુનિયાના શંકાસ્પદ 49 કેસ છે, તેની સામે એક પોઝિટિવ કેસ આવ્યો છે। મેલેરિયાના 6618 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને એક પોઝિટિવ કેસ તેનો આવ્યો છે। ટાઇફોઇડના પણ 214 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને જેમાં 6 પોઝિટિવ કેસ અહીંયા સામે આવ્યા છે। એટલે કે રોગચાળો વકરી રહ્યો છે। જે પોસ્ટ કોવિડના લક્ષણો હોય, શરદી, ખાંસી, તાવ, શરીર દુખવું, શરીર જકડાઈ જવું, આ તમામ પ્રકારના જે લક્ષણો હોય તે પોસ્ટ કોવિડના હોય છે, કોરોના પહેલાંના હોય છે। અને આ જે રોગચાળો છે તે વકરી રહ્યો છે। કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે અને આ ઓપીડી ખાતે જે રીતે દૈનિક 1600થી 1700 જેટલા દર્દીઓ પોતાની સારવાર માટે આવે છે, ત્યારે તબીબો પણ કહી રહ્યા છે કે સાવચેતી એ જ કોરોનાથી બચવાનો ઉપાય છે। કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।